આપ સર્વેને ખ્યાલ હશે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ છેલ્લા 7 વર્ષથી એડમિશન પ્રોસેસ રિલેટેડ તમામ માહિતી યુટ્યુબ ઉપર ફ્રી ઓફ કોસ્ટ આપે છે. છેલ્લા 3 વર્ષથી આ ત્રીજું વર્ષ છે અમે યુટ્યુબ પર માહિતીની સાથે ઓફલાઈન સેમિનાર પણ કરવાના શરૂઆત કરી. એમાં સૌથી પહેલા વર્ષે અમે ગાંધીનગરની અંદર એક જ સેમિનાર કર્યો જેમાં અમને સફળતા મળી. ગયા વર્ષે અમે ટોટલ 5 સિટીની અંદર સેમિનાર કર્યા પણ ઓછા અમાઉન્ટમાં સ્ટુડન્ટ્સ હતા. આ વર્ષે અમે ટોટલ 4 મેજર સિટીમાં સેમિનાર કરવાના હતા જેમાંથી 2 સેમિનાર પૂરા થઈ ગયા. રાજકોટનો એક સેમિનાર જેમાં 450 થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા હતા વાલીઓ સાથે, સુરતનો સેમિનાર જેમાં 650 થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા હતા અને પેરેન્ટ્સ સાથે, અને હવે 2 સેમિનાર બાકી છે જેમાં એક અમદાવાદમાં છે અને એક ગાંધીનગરમાં છે. આજના વિડીયોની અંદર હું તમને બંને સેમિનારની છેલ્લી અપડેટ આપવા માટે જઈ રહ્યો છું. આ વર્ષના અમારા ઓફલાઈન છેલ્લા 2 સેમિનાર છે. આના પછી અમે ઓફલાઈન કોઈ જ સેમિનાર કરવાના નથી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. આપ સર્વેને ખ્યાલ હશે કે અમે કોઈનું પર્સનલ 1-to-1 કાઉન્સેલિંગ કરતા નથી કેમ કે એ અમારા માટે શક્ય નથી. 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે 12થની એક્ઝામિનેશન આપીને અલગ ફિલ્ડની અંદર એડમિશન લેવાના હોય તો અમે પર્સનલ બધાને મળીએ એ શક્ય નથી કેમ કે અમારું મેઇન કામ ભણાવવાનું છે. અમે 6 to 12ના સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ ઓનલાઈન અને ઓફલાઈન. ઓફલાઈન અમારું સેન્ટર ગાંધીનગરમાં છે પણ અમારું એક પેશન છે કે વિદ્યાર્થીઓને એડમિશન માટે પણ અમે ગાઈડન્સ આપીએ. જે નોલેજ અમારી પાસે છે તો અમે વિદ્યાર્થીઓને આપીએ. જ્યારે અમને 12થમાં તકલીફ પડી હતી તો આવનારા વિદ્યાર્થીઓને 12th પછી એડમિશનમાં તકલીફ ના પડે એટલા માટે આપીએ છીએ. એમાં પણ જે અમે સેમિનાર્સ કરીએ છીએ અમારા ખર્ચે કરીએ છીએ. તમામ જગ્યાએ અમે કોસ્ટિંગ કાઢીએ છીએ એટલે અમે લિમિટેડ જગ્યાએ મોટા સેમિનાર કરી શકીએ છીએ. જેમાં 2 સેમિનાર પતી ગયા છે. જેમાં આપ સર્વેને ખ્યાલ હશે કે અમે 3 તારીખે 3 મેના રોજ રાજકોટમાં સેમિનાર રાખ્યો હતો. એના પછી આ 17 તારીખે અમે સુરત સેમિનાર કર્યો. હવે 24 તારીખ અને 31 તારીખના છેલ્લા 2 અમારા સેમિનાર છે. 24 તારીખે મંગલ પાંડે હોલ, શહીદ વીર મંગલ પાંડે હોલ, અમદાવાદ નિકોલમાં સેમિનાર છે. સવારે 8:30નો ટાઈમ છે, 8:30 થી 1નો. 720 સીટ્સ છે. બરાબર. અત્યારે ઓલરેડી ઘણા બધા રજીસ્ટ્રેશન છે. અમે એવું જોતા હોઈએ છીએ કે રજીસ્ટ્રેશન જે આવે જેમાંથી 50% લોકો આવે. 50% લોકો કરાવવા ખાતર રજીસ્ટ્રેશન કરાવતા હોય કેમ કે અમે કોઈ ફીસ નથી રાખતા હોતા. રજીસ્ટ્રેશન અમારા એક ડિજિટ માટે રાખીએ છીએ કે ભાઈ પછી એક સાથે બહુ બધા લોકો આવી જાય તો એને મેનેજ કેવી રીતે કરવા. 700 ની સામે 1000 આવે તો 300 મેનેજ થાય પણ 700 ની સામે 2000 આવે તો એ મેનેજ પોસિબલ ના હોય. તો એટલા માટે અમે રજીસ્ટ્રેશન લઈએ છીએ. હવે અમદાવાદ ઓલમોસ્ટ ફૂલ છે તો પણ અમે થોડાક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ઓપન કર્યા છે. એમાં 70% ભરાઈ ગયું છે, 30% બાકી છે. આ વિડીયો તમે જોતા હોય કદાચ ડિસ્ક્રિપ્શનમાં હું અમદાવાદના ફોર્મની લિંક મૂકું ને બંધ થઈ જાય તો સમજી લેજો એ ભરાઈ ગયું છે. હવે અમદાવાદ પછી 31 તારીખે ગાંધીનગર છે. ગાંધીનગર ટાઉન હોલ સેક્ટર 17 G4 પાસે બધાને ખબર છે. તો 31 તારીખે ટાઉન હોલ સેમ ટાઈમ છે, 8:30 થી 1નો. બરાબર. તો તમે જો અમદાવાદ નથી આવી શકતા તો ગાંધીનગર આવી જજો. ગાંધીનગર તમારી પાસે હજી અવેલેબિલિટી છે, 200 સીટ્સ અમારી પાસે વધી છે તો તમે ગાંધીનગર આવી જજો. અમદાવાદ અને ગાંધીનગરના સેમિનાર અમે ઓન ટાઈમ ચાલુ કરીએ છીએ. રીઝન એવું છે કે એ શિફ્ટ પ્રમાણે હોલ કામ કરતા હોય. પહેલી શિફ્ટ અમને મળેલી છે 9 થી 1ની. હવે અમે 8:30નો ટાઈમ તમને એટલે આપ્યો છે કે અમે એક્ઝેક્ટ 9 વાગે ચાલુ કરી શકીએ. તમે 8:30 આવી જાઓ તો તમને ત્યાં સીટ્સ મળી જાય. 9 વાગે આવો તો કદાચ તમને સીટ્સ ના મળે અથવા ક્યાંક કોર્નરમાં બેસવું પડે, તમને પરફેક્ટ સીટ્સ ના મળે. એન્ટ્રી તમારી ફ્રી છે, કોઈ ચાર્જ અમે લેતા નથી. જેની અંદર અમે એસીપીસી થ્રુ એન્જિનિયરિંગની માહિતી આપીએ છીએ. આખી એડમિશન પ્રોસેસ જ સમજો. અમે કોઈ વાર્તા કરવા નથી આવતા. વાર્તા કરવા માટે આટલો બધો ખર્ચો અમે ક્યારેય ના કરીએ. ના તો અમારી ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારા કોઈ એડમિશન કરાવવા છે. અમારું મેઇન કામ છે તમને એડમિશનની તમામ માહિતી ત્યાંથી મળી જાય. મોક રાઉન્ડ શું છે, કઈ બ્રાન્ચનો ટ્રેન્ડ છે, કઈ ફિલ્ડમાં એડમિશન લેવાય, 4 વર્ષ પછી શું ઇમ્પોર્ટન્ટ છે, એન્જિનિયરિંગમાં શું ધ્યાન રાખવું. અને પ્રિયસર વિદ્યાપીઠની આખી ટીમ આવે છે. આ ટીમની અંદર જે એન્જિનિયર્સ છે, જે પોતે હાલ મોટી કંપનીમાં કામ કરી રહ્યા છે, પ્લસ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, બધાને લઈને હું ત્યાં આવું છું. એ બ્રાન્ચનું પણ તમને સમજાવે છે કેમ સિવિલ મિકેનિકલ જવાય, કેમ ઇલેક્ટ્રિકલ ઈસી જવાય, કેમ કોમ્પ્યુટરમાં જવાય, કેમ સ્પેશિયલાઇઝેશન કરાય, શું ધ્યાન રાખવું, ભવિષ્યમાં શેની ડિમાન્ડ છે, કઈ કોલેજ સારી, કોલેજ કેવી રીતે પસંદ કરાય, બધું અમે ત્યાં શીખવાડીએ છીએ. તો 3 કલાક એડમિશનનું માર્ગદર્શન પ્લસ 4 વર્ષમાં કઈ વસ્તુનું તમે ધ્યાન રાખો તો તમે ટોપ પર પહોંચી શકો, આટલું અમે આપીએ છીએ. મતલબ એડમિશનના ગાઈડન્સની સાથે મોટિવેશન બંને ભેગું કરીને કહેવાય ને સોને પે સુહાગા, એ રીતે અમે તમને માર્ગદર્શન આપીએ છીએ. રાજકોટ ને સુરત જે આવ્યા હોય ને તમે પૂછી લેજો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રિયસર વિદ્યાપીઠની ટીમ કેવી રીતે કામ કરે છે. તો જો હજી પણ કોઈને આવવું હોય, બંનેના સેપરેટ ગૂગલ ફોર્મ મૂક્યા છે. પહેલું ગૂગલ ફોર્મ લખ્યું હશે અમદાવાદ તારીખ અને ગૂગલ ફોર્મ, બીજું હશે 31 ગાંધીનગર ગૂગલ ફોર્મ. પહેલા તમે ગૂગલ ફોર્મ ભરેલું છે, ફરીથી ના ભરતા. અમને વોટ્સઅપ થ્રુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ફરીથી ના કરતા. તમને કોઈ કોલ નથી આવ્યો, તમને કોઈ મેસેજ નથી આવ્યો, કોઈ ચિંતા નથી. તમારે ત્યાં આવી જવાનું છે, તમને ત્યાં એન્ટ્રી મળી જશે. બરાબર, તમને ત્યાં એન્ટ્રી મળી જશે. અમારા દરવાજે આવેલો એક વ્યક્તિ ક્યારેય પાછો જતો નથી. આ કદાચ એવું થાય, બરાબર, તમે લેટ આવો અને બહુ જ પબ્લિક હોય તો ક્યાંક ઊભું રહેવું પડે.
અમે પ્રયત્ન પૂરેપૂરો કરીશું કે એક્સ્ટ્રા ચેર એડ કરાવીશું, પણ એક્સ્ટ્રા ચેર પછી ક્યાંક ઊભું રહેવાનું થાય. એમાં હું વિદ્યાર્થીઓને હંમેશા રિક્વેસ્ટ કરીશ કે માતા પિતાને ઉપર બેસવા દઈશું અને વિદ્યાર્થીઓ નીચે બેસીશું. જો જરૂર પડે છે તો, કોઈને ખબર નથી શું થશે, પણ જરૂર પડે છે તો વિદ્યાર્થીઓ નીચે બેસવાની કેપેબિલિટી જો અત્યારે રાખશો તો કાલ ઉઠીને 100% ઉપર ઊંચાઈ સુધી પહોંચી પણ તમે જ શકશો. તો અમદાવાદ ગાંધીનગર છેલ્લા સેમિનાર ખાસ આવજો. આ સેમિનારમાં આવ્યા પછી એડમિશનનું કોઈ પણ વસ્તુ તમારી ક્લિયર નહીં થાય એવું નહીં બને, કેમ કે અમે બધાને ફોન ઉપર પણ માહિતી નથી આપી શકતા. ફોનની તો લિમિટ હોય છે, કેમ કે ઘણી બધી કોલેજીસ બી ઘણા બધા અમારા રેકોર્ડિંગ કરી લેતી હોય, પણ એ જગ્યાએ અમે સ્વતંત્ર હોઈએ કોઈ પણ વસ્તુ કહેવા માટે, અમે કહેતા જોઈએ છીએ. તો ખાસ બંનેમાંથી એક સેમિનારમાં આવજો. અમદાવાદવાળાને તો એવું લાગતું હોય કે ભીડ છે, એની જગ્યાએ ગાંધીનગર આવી જવું તો વેલ એન્ડ ગુડ ઓપ્શન છે. અમારો છેલ્લો સેમિનાર હોય એટલે પહેલા સેમિનારમાં જે એનર્જી સાથે હોઈએ એનાથી ડબલ એનર્જી સાથે છેલ્લા સેમિનારમાં હોઈએ, કેમ કે અમને ખબર હોય કે આવા સેમિનાર હવે આવતા વર્ષે આવવાના છે, કેમ કે એનર્જીમાં અમારો બધાનો ઉત્સાહ જબરજસ્ત હોય. બરાબર, તમને સેમિનારમાં આવશો એટલે ખ્યાલ આવશે. તો ખાસ બંનેમાંથી જે સેમિનારમાં આવવું હોય રજીસ્ટ્રેશન કરાવી દેજો. ફોન આવે ના આવે, મેસેજ આવે ના આવે, આવી જજો. ઠીક છે, તો ખાસ મળીએ છીએ બંને સેમિનારમાં. ગૂગલ ફોર્મ ઓપન છે, ગૂગલ ફોર્મ બંધ થાય એટલે સમજી લેજો રજીસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયા. અમદાવાદ બંધ થાય એટલે સમજી લેવાનું કે હવે અમદાવાદ માટે તમારી પાસે ઓપ્શન નથી, તમારે ગાંધીનગર આવવું પડશે, અને ગાંધીનગર આવી જ જજો, નહીતર ઘણો બધો અફસોસ રહેશે. મળીએ છીએ સેમિનારની અંદર. બાય બાય, ટેક કેર.